નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરત શહેરને મળી નવી પોલીસ ચોકી, ઉમરા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનશે। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રંગોલી ચોકડી ખાતે નવનિર્મિત વિલેજા ઉમરા પોલીસ ચોકીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ માનનીય અનુપસિંહ ગહેલોત સાહેબના વરદ હસ્તે સંપન્ન થયું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, ગ્રામજનો તેમજ વોર્ડ નંબર 2ના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ નવી પોલીસ ચોકીની શરૂઆતને આવકારી પોલીસ વિભાગને શુભેચ્છાઓ પાઠવી હતી। નવી પોલીસ ચોકી શરૂ થતાં ઉમરા તથા આસપાસના વિસ્તારોમાં પોલીસની હાજરી વધુ સક્રિય બનશે। ફરિયાદોના ઝડપી નિકાલ, અસરકારક પેટ્રોલિંગ, ગુનાખોરી પર નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવામાં મહત્વપૂર્ણ મદદ મળશે। સાથે જ સ્થાનિક નાગરિકોને પોલીસ સેવાઓ વધુ સરળ અને ઝડપી રીતે ઉપલબ્ધ બનશે। પોલીસ વિભાગે જણાવ્યું છે કે આ નવી સુવિધાથી વિસ્તારની સુરક્ષા વધુ મજબૂત બનશે અને લોકોમાં સુરક્ષાની ભાવના વધશે। સ્થાનિકોએ આ પહેલને આવકારી તેને જનહિતમાં લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો છે। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારા જે બહારના એરિયા છે, જે વેલંજા અને ઉમરા આવે છે, આ હાઈવેનો જે એરિયા છે, આ વિસ્તાર બહુ ઝડપથી વિકસી રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાને જાળવવા માટે આપણી ચોકીની જરૂરિયાત હતી છે। આજે આ ઉમરા પોલીસ ચોકી જો લગભગ આ વિસ્તારમાં 25,000 જેટલા લોકોના મદદરૂપ થશે, એના માટે બહુ મોટી એક હેલ્પના વ્યવસ્થા એક ઊભી કરવામાં આવી છે। સરપંચોનું તમામ જેટલા બી દાતાશ્રીઓ છે, કાર્પોરેટરશ્રીઓ છે અને નગરજનો કે જે લોકો મદદ કરી તેનો ખૂબ આભાર માનીએ છીએ। અને આ ચોકીને અહીંયા આવવાથી જો આવનાર સમયમાં જે રીતે શહેર વિકસી રહ્યા છે, આપણા નેશનલ હાઈવે તરફ જઈ રહ્યા છે, તો અહીંયા આ વિસ્તારમાં કોઈને કોઈ કષ્ટ નહીં આપે, કોઈ નુકસાન નહીં થાય, કોઈ પ્રકારનું કોઈ ચીટિંગ ફ્રોડ કોઈ સાથે ના કરે, એના માટે એક અહીંયા મોટી એક પોલીસ સહાયતા ચોકી કામ કરશે જોઈએ। અને એના માટે અમારા પૂરા સમગ્ર જો ડીસીપી ઝોન 5 લખી ઝાલા, એસીપી પીઆઈ બધાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને એનો ખૂબ આભાર। કેટલા લોકો જે પ્રજાજનો અમે ચોકી ઉભા કરવા મદદ કરી તેનો ખૂબ આભાર।